સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકાના 2 ગામ હિંમતપુરા અને નારણપુરાની હકીકતો સિટી સર્વેમાં નોંધાઈ ન હોવાથી સરકારી રેકોર્ડ પર ગેરકાયદેસર છે। આને કારણે અહીંના રહેવાસીઓ પોતાના ઘરમાં રહી શકે છે પણ મકાન વેચી શકતા નથી અને વર્ષોથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી પણ વંચિત છે। અનેક મકાનો જર્જરિત થઈ ગયા કે પડી ગયા હોવા છતાં સહાય ન મળતા લોકોમાં ભારે આક્રોશ છે। નહીં, અમારું ગામ પહેલેથી જ નગરપાલિકામાં આવેલું છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કોઈ પણ પ્રકારનો લાભ હજુ સુધી મળ્યો નથી ગામ લોકોને। એક પણ મકાન નથી બનાવ્યું। પાટડીમાં 1200થી વધારે મકાન બનાવવામાં આવ્યા પણ નારણપુરામાં એક પણ મકાન નહીં બનાવવામાં આવ્યું। ગ્રામજનોની માંગ છે કે તેમને આવાસ યોજનાનો લાભ મળે। જો આ આવાસ યોજનાનો લાભ નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમારે સરકારને એટલું જ કહેવું છે કે આ જે નારણપુરા હિંમતપુરા બંને ગામમાં મકાનની સુવિધા બનાવી દે તો સારું એમ। એના માટે કદાચ જો હવે પછી જો કદાચ આ નહીં બનાવે તો અમે આંદોલન કરશું। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।